નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ટાઈમ વેલ્યુ ઓફ મનીમાં કમ્પાઉન્ડિંગ વેલ્યુ અને એના અમુક પ્રેક્ટિકલ સમની ચર્ચા કરવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ કમ્પાઉન્ડિંગ વેલ્યુ અને એના અમુક સમ. તો સ્ટુડન્ટ્સ, કમ્પાઉન્ડિંગ વેલ્યુ વિશે જોઈએ. The time preference for money encourages a person to receive the money at present instead of waiting for future, but he may like to wait if he is duly compensated for the waiting time by way of ensuring more money in future. તો ફર્સ્ટ પોઈન્ટ છે એ શું કહેવા માંગે છે? The time preference for money encourages a person to receive the money at present instead of waiting for future. એટલે કોઈ વ્યક્તિને જો પૈસા રિસીવ એટલે કે મેળવવાની વાત આવે તો કોઈ પણ વ્યક્તિ જે છે એ સમય આધારે ધ ટાઈમ પ્રેફરન્સ ફોર મની એટલે સમયને ધ્યાનમાં રાખીને જો કોઈ એક વ્યક્તિને પૈસા મેળવવા હોય તો એ ભવિષ્યમાં મેળવવાને બદલે શું પસંદ કરશે? વર્તમાન પ્રેઝન્ટમાં પૈસા લેવા. એટલે કે ઇફ અ પર્સન ઇઝ ગેટિંગ એન ઓપોર્ચ્યુનિટી ટુ રિસીવ ધ મની, then he will think to get that money in present time, not in future. ઓકે, એટલે ભવિષ્યમાં પૈસા મેળવવાને બદલે શું વિચારશે કે એને વર્તમાનમાં પૈસા મળવા જોઈએ. But he may like to wait if he is duly compensated for the waiting time by way of ensuring more money in future. એટલે જો એ વ્યક્તિ ને કદાચ ભવિષ્યમાં મોર મની એટલે વધુ પૈસા મળતા હોય તો કદાચ એ વ્યક્તિ પૈસા મેળવવાની રાહ જોઈ શકે છે. ઓકે, એટલે ફર્સ્ટ પોઈન્ટ છે ફરીથી સમજાવું કે આપણે એક વ્યક્તિ તરીકે કહેવાય કે નિર્ણય લો તો જો તમને કોઈ પૈસા મળે તો પૈસા તમે વર્તમાનમાં મળતા હોય, આજે મળે પૈસા કાલ કરતા તો એ સારું છે, પણ કાલે તમને કોઈક વધુ પૈસા આપે તો તમે આજના દિવસ પૂરતી રાહ જોઈ શકો છો. એટલે એના માટેનું એક નેક્સ્ટ પોઈન્ટ છે. ફોર એક્ઝામ્પલ, અ પર્સન બિંગ ઓફર્ડ ₹1,000 today may wait for a year if he is ensured of ₹1100 at the end of year, taking his preference for an interest of 10% per annum. The cash flow of ₹1,000 at present or ₹1100 after 1 year. એટલે એ સેકન્ડ પોઈન્ટ જે છે એ શું કહે છે? અ પર્સન બિંગ ઓફર્ડ ₹1,000 ટુડે, જો આજે પૈસા આપવામાં આવે તો એને 1,000 રૂપિયા આપવાના અને કદાચ એ 1 વર્ષ સુધી રાહ જોવે તો એને એટ ધ એન્ડ ઓફ યર 1,100 રૂપિયા આપવાના રહે. બાય ટેકિંગ હિઝ પ્રેફરન્સ ફોર એન ઇન્ટરેસ્ટ ઓફ 10% પર એનમ. એટલે 1,000 રૂપિયા માની લો મેં કોઈને આપેલા હોય તો 1 વર્ષ પછી મને એ 1,000 રૂપિયાના 1,100 રૂપિયા આપે તો એને 10% લેખે મને વ્યાજ આપેલું કહેવાય. એટલે ફરીથી એ સેકન્ડ પોઈન્ટ શું કહે છે કે કોઈ એક વ્યક્તિને આજે એક પૈસા આપવાના હોય તો 1,000 રૂપિયા આપવાના અને જો 1 વર્ષ પૂરતી રાહ જોવે તો 10% લેખે એનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું અને એને એટ ધ એન્ડ ઓફ યર 1,100 રૂપિયા આપવાના થાય. એટલે એન્ડમાં શું કીધું છે? ધ કેશ ફ્લો ઓફ ₹1,000 at present or 1,100 after 1 year. એટલે જે કોઈ વ્યક્તિ છે એને અત્યારે રૂપિયા જોતા હોય તો 1,000 રૂપિયા મળશે અને 1 વર્ષ પછી જોતા હોય તો 1,100 રૂપિયા મળી શકે. ઓકે, તો ફરીથી કમ્પાઉન્ડિંગ વેલ્યુમાં ફર્સ્ટ પોઈન્ટ શું હતો કે કોઈ પણ વ્યક્તિ જે છે એ સમયને આધારે જ્યારે પૈસા મેળવવાનું પસંદ કરે તો એ શું કરશે કે એને વર્તમાન સમયમાં પૈસા મળવા જોઈએ. ઓકે, અને આગળ એમાં શું કીધું છે કે જો કોઈ વ્યક્તિ એમ એને ભવિષ્યમાં વધુ પૈસા મળતા હોય તો પછી 1 વર્ષ સુધી રાહ જોઈ શકે છે. અને એમાં જ એક એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ એક વ્યક્તિ છે એને આજે 1,000 રૂપિયા મળે છે અને જો એ 1 વર્ષ પૂરતી રાહ જોવે તો એને એટ ધ એન્ડ ઓફ યર એટલે કે વર્ષના અંતે 1,100 રૂપિયા મળે. ઓકે, તો પછી એને 10% લેખે એ 1,000 રૂપિયા ઉપર એને વ્યાજ મળેલું કહેવાય.
એટલે એ જે વ્યક્તિ છે એને કાં તો 1000 રૂપિયા મળશે વર્તમાનમાં અને જો એ રાહ જોવે તો એને ફ્યુચરમાં 1100 રૂપિયા મળી શકે. તો સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ પોઈન્ટ છે, we have only considered the future value after one period, but we may need to calculate future values over longer periods. For example, what will be the value of rupees 100 after 2 years at 10% per annum? The answer to this question is that the second year interest will be paid on both original principal and the interest earned at the end of first year. This paying of interest on interest is called compounding. તો આ જે પોઈન્ટ છે એ હવે સમજીએ. મોસ્ટ એમપી પોઈન્ટ છે કમ્પાઉન્ડિંગ વેલ્યુનો કન્સેપ્ટ ક્લિયર કરવા માટેનો, કે આગલી આપણે જે સ્લાઇડ જોઈ એમાં તો આપણે શું જોયું હતું કે 1 વર્ષ પછી એને કેટલા મળે. એટલે ફર્સ્ટ લાઇનમાં કીધું છે કે વી હેવ ઓનલી કન્સિડર્ડ ધ ફ્યુચર વેલ્યુ આફ્ટર વન પીરિયડ, કે આપણે જે ફર્સ્ટ અને સેકન્ડ પોઈન્ટ જોયા તો એમાં તો આપણે જે ટાઈમ ડ્યુરેશન હતું એ તો 1 યરનું જ હતું. બટ વી મે નીડ ટુ કેલ્ક્યુલેટ ફ્યુચર વેલ્યુઝ ઓવર લોંગર પીરિયડ. પણ હવે આ કમ્પાઉન્ડિંગ વેલ્યુનો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે લાંબા સમયગાળા સુધી વી હેવ ટુ કન્સિડર ધ લોંગર પીરિયડ્સ ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ કમ્પાઉન્ડિંગ વેલ્યુ. તો ફોર એક્ઝામ્પલ, વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ રૂપીઝ 100 આફ્ટર 2 years એટ 10% annum? તો માની લો કે એક્ઝામ્પલ છે કે આપણે 100 રૂપિયા એ 2 વર્ષ માટે 10% લેખે આપ્યા, તો એ 2 વર્ષ પછી આપણને એના કેટલા રૂપિયા મળે? તો એનું કેલ્ક્યુલેશન કરવા માટે the answer to this question is that the second year interest will be paid on both original principal and the interest earned at the end of first year. This paying of interest on interest is called compounding. એટલે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ એટલે શું થશે કે માની લો આજે 2020 ચાલે છે અને મેં 100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, તો જ્યારે 2020 નો એન્ડ આવશે તો 100 રૂપિયા ઉપર 10% લેખે વ્યાજ એડ થાય, તો 110 રૂપિયા ટોટલ થયા. હવે 110 રૂપિયા છે એ સેકન્ડ 2021 માં કેરી ફોરવર્ડ થાય અને 110 રૂપિયા ઉપર બીજા 10% લાગે. ઓકે, તો એવી રીતે જે પ્રોસેસ થાય છે એટલે એમાં પોઈન્ટમાં કીધું કે ધ સેકન્ડ યર ઇન્ટરેસ્ટ વિલ બી પેડ ઓન બોથ ઓરિજિનલ પ્રિન્સિપલ, જે એની મુદ્દલ રકમ છે, ધ પ્રિન્સિપલ અમાઉન્ટ છે 100 રૂપીઝ એ, અને ઇન્ટરેસ્ટ જે એના એટ ધ એન્ડ ઓફ યર મળેલું હોય, એટલે કે 100 રૂપિયા પ્રિન્સિપલ અમાઉન્ટ હતી અને એનું 10 રૂપીઝ જે છે એ ઇન્ટરેસ્ટ હતું, તો 1100 આ બંને ઉપર એને ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવું પડે. એટલે ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટની જે પ્રોસેસ છે એને કમ્પાઉન્ડિંગ વેલ્યુ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ધીસ પેઇંગ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ, વ્યાજ ઉપરનું વ્યાજ. ઓકે, આપણે નાના હતા ત્યારે જો ગુજરાતી મીડિયમમાં તમે કોઈ આવતો હોય તો ગુજરાતી નફોખોટ એવું ચેપ્ટર આવતું હતું, તો નફોખોટમાં હતું કે વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો કમ્પાઉન્ડિંગ વેલ્યુ છે એને ગુજરાતીમાં ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે ઇન્ટરેસ્ટ ઓન ઇન્ટરેસ્ટ જે છે એને શું કહેવાય છે? કમ્પાઉન્ડિંગ વેલ્યુ. ઓકે, તો હવે આવો જ એક આપણે એક્ઝામ્પલ જોઈએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ ફોર્મ્યુલા ફોર એન્યુઅલ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ. ઓકે, એટલે હાઉ ટુ કેલ્ક્યુલેટ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ વિથ ધ હેલ્પ ઓફ ફોર્મ્યુલા. Then the formula is A is equal to P into bracket 1 plus I raised to N. N જે છે એ કાઉન્સની બહાર નહીં આવે પણ એ raised to કરવો પડશે. ઓકે, where A is equal to total amount at the end of maturity, P is equal to principal amount at the beginning, I is equal to rate of interest, and N is equal to number of years of investment. Okay, તો A is equal to શું છે? total amount at the end of maturity. total amount માં પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ બંને એડ થઈ જશે, અને મેચ્યોરિટી ટાઈમ એટલે શું કે જે ડ્યુરેશન જે છે એ ફિનિશ થાય, ઓકે, એનો જે ડ્યુરેશનનો એન્ડ આવતો હોય એ ટાઈમ. P is equal to principal amount. Principal amount, that means the invested amount. I is equal to rate of interest.
n is equal to number of years of investment. કેટલા વર્ષ સુધી તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. તો આપણે હમણાં જે ઓલું જોયું હતું એક એક્ઝામ્પલ કે 100 રૂપિયા જે છે તો એ 100 રૂપિયા એની પ્રિન્સિપલ અમાઉન્ટ કહેવાય. ઓકે, પછી ઇન્ટરેસ્ટ છે તો એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હતું 10% હતું, અને એન ધેટ મીન્સ યર, તો યર હતા એના 2 years. ઓકે, તો આ જે થયું એ ફોર્મ્યુલા ફોર એન્યુઅલ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ, વાર્ષિક. ઓકે, યરલી તમારે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવું હોય તો એનું ફોર્મ્યુલા શું થશે? a ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ i રેસ્ટ ટુ n. ઓકે, તો ફરીથી a ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટોટલ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ મેચ્યુરિટી, p is equal to principal amount at the beginning, I is equal to rate of interest, and n is equal to number of years of investment. તો next હવે આપણે sum start કરીએ. તો સ્ટુડન્ટ sum છે a deposit rupees 10,000 in a fixed deposit at the rate of 5% interest compounded annually for 3 years term. How much total amount he will get at the end of 3 years? ઓકે, એટલે એ નામનો વ્યક્તિ છે એ ફિક્સ ડિપોઝિટમાં 3 વર્ષ માટે 10,000 રૂપિયા 5% લેખે ઓકે એમાં ઇન્વેસ્ટ કરે છે. તો હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે 3 વર્ષ પછી એને ટોટલ કેટલી અમાઉન્ટ મળે. તો જો સૌથી પહેલા એ આપણે ફાઇન્ડ કરવાનો છે, પી જે છે એ 10,000 છે, આઈ છે તો એ 5% છે, અને એન છે તો એ 3 years છે. ઓકે, એટલે ફોર્મ્યુલા પ્રમાણે જો આપણે લખવું હોય તો a ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આઈ કાઉન્સ પૂરો અને રેસ ટુ એન. ઓકે, તો a ઇઝ ઇક્વલ ટુ એ ફાઇન્ડ કરવાનું છે p એટલે 10,000, પછી કાઉન્સમાં 1 પ્લસ આઈ એટલે 5 એન્ડ રેસ ટુ n એટલે 3. પણ એ ફોર્મ્યુલાથી આપણે શીખીએ પહેલા મેં એક ચાર્ટ બનાવેલો છે. તે ચાર્ટમાં શું છે? યર 1, 2 અને 3 આવી રીતે કોલમ છે. સૌથી પહેલું છે ઇન્વેસ્ટમેન્ટ ઓર પ્રિન્સિપલ અમાઉન્ટ. સૌથી પહેલું શું છે? ઇન્વેસ્ટમેન્ટ ઓર પ્રિન્સિપલ અમાઉન્ટ. સેકન્ડ છે ઇન્ટરેસ્ટ રેટ, અને થર્ડ છે અમાઉન્ટ એટ ધ એન્ડ. તો સૌથી પહેલા ઇન્વેસ્ટ કેટલા કરેલા છે? 10,000 રૂપિયા, 10,000 એને ઇન્વેસ્ટ કરેલા છે. હવે એ 10,000 ઉપર આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે? 5% પર એનમ, એટલે એક વર્ષના 5%. ઓકે, તો 10,000 જે છે એના 5% કરો તો કેટલા આવે? 500 રૂપીસ. ઓકે, અને 10,000 માં તમે 500 એડ કરો એટલે એક વર્ષ પૂરું થાય તો અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ યર ઇટ વિલ બી 10,500 રૂપીસ. હવે જો સ્ટુડન્ટ્સ યાદ રાખજો કે આ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ છે. તો કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટમાં શું થશે? જે અમાઉન્ટ એટ ધ એન્ડ હોય, જે વર્ષના અંતે આપણને જે રકમ મળતી હોય એ ટ્રાન્સફર થશે સેકન્ડ યરના સ્ટાર્ટિંગમાં. ઓકે, તો ઇટ વિલ બી કેરી ફોરવર્ડ ટુ ધ ઓપનિંગ યર. જે નેક્સ્ટ જે છે એમાં તમારે એને કેરી ફોરવર્ડ કરવું પડે. તો 10,500 છે એ હવે બીજા વર્ષમાં લઈ જાઓ તો બીજા વર્ષમાં હવે શું થશે? 10,500. ઓકે, હવે 10,500 ઉપર આપણે 5% લેખે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો 10,500 નું 5% ઇન્ટરેસ્ટ થાય 525. ઓકે, હવે 10,500 માં આપણે 525 એમાં એડ કરી તો શું થશે? 11,025 રૂપીસ. ઓકે, એટલે 11,025 રૂપિયા આપણને બીજા વર્ષના અંતે મળે છે. પછી થર્ડ યરમાં હવે ઓપનિંગ શું થશે? 11,025. એમાં આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવાનું કેટલા? 5%. તો 5% એનું શું થાય? 551.125 રૂપિયા. અને એમાં એડ કરો 11,025 રૂપિયા છે એમાં 551.125 કરો તો શું થશે? ટોટલ અમાઉન્ટ 11,576.125. એટલે આપણો ક્વેશ્ચન શું હતો કે એ નામની વ્યક્તિએ 10,000 રૂપિયા 5% ઇન્ટરેસ્ટને
3 વર્ષ માટે ઇન્વેસ્ટ કરેલા હતા તો એને એટ ધ એન્ડ ઓફ 3 યર કેટલા મળે તો અમાઉન્ટ શું થશે 11,576.125 એ આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કર્યું છે પહેલું વર્ષ જે છે ઓપનિંગ અમાઉન્ટ 10,000 એમાં 5% ઇન્ટરેસ્ટ એડ કરો તો 500 રૂપીસ થશે અને એ બંનેનો ટોટલ કરો તો અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ યર પહેલા વર્ષના અંતે એની અમાઉન્ટ શું થશે 10,500 રૂપિયા ઓકે 10,500 હવે 10,500 રૂપીસ જે છે એ સેકન્ડ યર માટે કેરી ફોરવર્ડ કરવાના અને 10,500 માં આપણે ફરીથી ઇન્ટરેસ્ટ 5% પર એનમ કેલ્ક્યુલેટ કરવાનું તો 10,500 માં 5% ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો તો ઇન્ટરેસ્ટ આવશે 525 ઓકે તો 10,500 માં આપણે 525 ઇન્ટરેસ્ટ એડ કરીએ તો અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ સેકન્ડ યર બીજા વર્ષના અંતે એને અમાઉન્ટ કેટલી મળશે 11,025 રૂપીસ ઓકે નાઉ ધીસ અમાઉન્ટ વિલ બી ટ્રાન્સફર્ડ ટુ ધ થર્ડ યર and the interest at the rate 5% will be counted on 11,025 rupees 11,025 ઉપર 5% લેખે ઇન્ટરેસ્ટ જે છે એ કેલ્ક્યુલેટ થાય ઓકે એટલે 11,025 રૂપિયાનું 5%નું ઇન્ટરેસ્ટ તમે ગણો તો એ શું આવશે 551.125 ઓકે 551.125 રૂપિયા આવશે 11,025 માં તમે 551.125 એડ કરો તો અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ 3 years term will be 11,576.125 okay now A will receive 11,576.125 at the end of 3 years ઓકે હવે આ જે આપણે સમ કેલ્ક્યુલેટ કર્યો તો એ તો આપણે કેવી રીતે થોડી લોંગ મેથડ થઈ ગઈ અને પ્રેક્ટિકલી સમજવા માટે આપણે ચાર્ટ આખો બનાવ્યો હતો પણ એને ફોર્મ્યુલાની હેલ્પથી જોવું હોય તો એ શું થઈ શકે જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં તો સ્ટુડન્ટ્સ આપણે જે હમણાં ચાર્ટ બેઝ કેલ્ક્યુલેશન કર્યું તો હવે એ જ સમનું આપણે ફોર્મ્યુલા બેઝ કેલ્ક્યુલેશન કરીએ તો ફોર્મ્યુલા બેઝ કેલ્ક્યુલેશન જોઈએ કેવી રીતે થાય સૌથી પહેલા આપણી પાસે અમાઉન્ટ શું છે A ઇઝ ઇક્વલ ટુ ઈ ફાઇન્ડ કરવાનું છે P ઇઝ ઇક્વલ ટુ 10,000 જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે એ શું છે 10,000 છે પછી ઇન્ટરેસ્ટ છે એ 5% છે અને N ધેટ મીન્સ ઇન્ટરેસ્ટ જે ઇન્વેસ્ટમેન્ટના જે યર્સ છે એ 3 વર્ષ છે નેક્સ્ટ A ઇઝ ઇક્વલ ટુ આપણું ફોર્મ્યુલા શું છે P into bracket 1 plus I raised to n હવે આ ફોર્મ્યુલામાં આપણે આ બધી અમાઉન્ટ મૂકવાની છે તો P is equal to શું થશે 10,000 મૂક્યા પછી into bracket 1 એમાં આપણે 0.05 અહીંયા લખ્યું છે હવે 0.05 કેવી રીતે આવે ઇન્ટરેસ્ટ શું છે 5 છે તો 5 ડિવાઇડેડ બાય પરસેન્ટના 100 હોય તો 5 ડિવાઇડેડ બાય 100 તો એ તમે કરો તો શું આવે 0.05 અને યર્સ કેટલા છે આપણે 3 ઓકે આ એનો રેસ ટુ એટલે કે ઘાત છે પછી નેક્સ્ટ સ્ટેપ છે 10,000 ઇન્ટુ બ્રેકેટ 1.05 એટલે 1 પ્લસ 0.05 છે એડ કરો તો શું આવે 1.05 અને એને રેસ ટુ 3 ઓકે હવે તમારે કેલ્ક્યુલેટરમાં શું કરવાનું છે 1.05 into 1.05 into 1.05 3 ટાઈમ તમે કેલ્ક્યુલેટ કરશો અને જે અમાઉન્ટ આવે એને 10,000 સાથે મલ્ટીપ્લાય કરો તો તમારી અમાઉન્ટ આવી જશે 11,576.125 ખાલી જે થર્ડ સ્ટેપ રહ્યો એમાં ધ્યાન રાખજો કે 10,000 છે એ મલ્ટીપ્લાય બાય 1.05 નો ક્યુબ છે એટલે સૌથી પહેલા તમારે કેલ્ક્યુલેટરમાં 1.05 છે એનો ક્યુબ કરવાનો રહેશે ક્યુબ કરવા માટે 1.05 ને તમારે 3 ટાઈમ કેલ્ક્યુલેટ કરવાનું એટલે કે 1.05 ઇન્ટુ 1.05 ઇન્ટુ 1.05 જે અમાઉન્ટ આવે એને 10,000 સાથે મલ્ટીપ્લાય કરો એટલે તમારી પાસે અમાઉન્ટ આવશે 11,576.125 અને હા સ્ટુડન્ટ્સ એક યાદ રાખજો કે જો એક્ઝામમાં આવો સમ પૂછાય તો એક્ઝામમાં તમારે બંને રીતે ચાર્ટ એ મેન્શન કરવાનો છે અને એના નીચે તમારે ફોર્મ્યુલા બેઝ કેલ્ક્યુલેશન પણ કરવાનું રહેશે ઓકે તો સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ જોઈએ
તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે કમ્પાઉન્ડિંગ વેલ્યુનો ઇન્ટ્રોડક્શન જોયું અને કમ્પાઉન્ડિંગ વેલ્યુનો એક સમ જોયો જેમાં ચાર્ટ બેઝ કેલ્ક્યુલેશન હતું અને એ જ સમનું ફોર્મ્યુલા બેઝ કેલ્ક્યુલેશન હતું. હવે પછીના વિડીયોમાં આપણે એક મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જોવાનું છે જે એક્ઝામમાં ઘણી બધી વખત પૂછી શકાય છે અને પૂછાઈ ગયેલું છે. ઓકે, તો જો આ વિડીયો સ્ટુડન્ટ્સ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. Thank you so much for watching this video, students.